ભાવનગરની વાત કરીએ। ભાવનગર શહેરના વાતાવરણમાં બપોર બાદ વરસાદ જામ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ભાવનગરમાં બપોર થતાં જ વરસાદી માહોલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદના તે ભાવનગરના છે। કાળિયાબેડ વિસ્તાર, પાણીની ટાંકી, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ભાવનગરમાં જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, બપોર થતાં જ ભાવનગરમાં વરસાદી માહોલ, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, શું વિગતો? જી જણાવી દઉં, ભાવનગર માટે રવિવારનો દિવસ વરસાદ લઈને આવ્યો છે તેવું ચોક્કસથી કહી શકાય। બપોર બાદ આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને શહેરના જે વિવિધ વિસ્તારો આવેલા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ચિત્રા વિસ્તાર, નીલમબાગ, બોરતળાવ, કાળિયાબીડ સહિતના જે વિસ્તારો આવેલા છે કે જ્યાં છેલ્લા અડધી કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જો ભાવનગર શહેરની અંદર 1 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ અંધારપટ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગાજવીજ સાથે ભાવનગર શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।